હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં છો ને? તો આજના દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે આવી ગયા નવા બ્લોગ સાથે. તો મળીએ આપણે આ પ્યારા ક્યુટ બાબુને. વ્યમભાઈ કેમ છો? મજે में हो? गुड मॉर्निंग कर दे जल्दी जल्दी. गुड मॉर्निंग. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાગ્યા છે સવારના 11:30. ઉઠા એક કામ માટે આપણે જવાનું છે. ફટાફટ નીચે જશું, પૂજાને મળશું. પહેલાં હર્ષિલભાઈને મળી લ્યો. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમને થેન્ક યુ અમારા બધા લગ્નના વિડીયોને તમે એટલું સપોર્ટ કર્યું. હા, તમે બધાએ અમારા લગ્નના વિડીયોને બહુ જ પ્યાર આપ્યો અને સરસ વિડીયો પણ બન્યા હતા. બધાએ બહુ ખૂબ પ્રોત્સાહન આપ્યું, મજા આવી. તો હવે આપણા રેગ્યુલર લાઈફમાં આપણે આવી ગયા. વ્યમભાઈને મળીએ. કેસે હો ઓ વ્યમભાઈ? આનું નાટક જોઈ શકો છો તમે. નોટંકી બાબુ છે, નોટંકી બાબુ. વીર રોબોટ છે, વીર રોબોટ. ફ્રેન્ડ્સ, આ તરફ હવા પણ મસ્તીની આવે છે. એ ક્લાઇમેટ દેખાડું તમને, જોઈ શકો છો. આમ તો ગરમી છે પણ અહીંયા ટેરેસ પર મસ્તીની હવા આવે. ફ્રેન્ડ્સ, આ તરફ પણ જોઈ શકો છો. સવારના 11 વાગ્યા છે. ક્લાઇમેટ જોઈ શકો છો. ફ્રેન્ડ, જઈએ નીચે, જઈએ પૂજાને મળીએ, નાસ્તો કરીએ. ફટાફટ નાસ્તો કરીને અમારે બહાર જવાનું છે, એક કામ છે. એ શું કામ છે તમને હું આવીને કહીશ. તો ફટાફટ નીચે જઈએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આવી ગયા નીચે. મળીએ પૂજાને. કેમ છો? મજામાં. તો આપણી ઓડિયન્સને ગુડ મોર્નિંગ કરી દે. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન છે, 12 વાગ્યા છે. 11:30 12 જેવું થયું જ. ફ્રેન્ડ્સ, તો પૂજા બનાવે છે ચા. હા, અને નાસ્તામાં શું બનાવ્યું છે બીજું? પૂજાએ પૌવા બનાવ્યા જ. એકચ્યુઅલી આ બધાએ નાસ્તો કરી લીધો. નાસ્તામાં બાકી ખાલી હું એકલો જ છું. ને આપણા ધર્મેશભાઈ આવ્યા ઘણા દિવસ પછી. તો મળાવું ધર્મેશભાઈને. ધર્મેશભાઈ કેમ છો? જય માતાજી. મજામાં છો ને? ને આપણા હર્ષિલભાઈ ને વ્યોમભાઈ અહીંયા બેઠા જ. લગ્નના વિડીયો કેવા લાગ્યા ધર્મેશભાઈ? મસ્ત હતા. તો આપણે રાહુલભાઈ પણ હજી કે ને વરલા જો ફરવામાં છે, હજી આપણે ઘરે આવ્યો નથી. ને દિનેશભાઈ ગયા છે દેશમાં. તો એ પણ દેશમાં આવે જાય એવું બધું છે. વેકેશન છે તો એ લોકોનું કે મહારાષ્ટ્ર ગામ આવ્યા જ છે. તો આવે જાય એવું બધું છે. તો મળીએ આપણે, જઈને આવું ફટાફટ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો દેશની બસ જોરી જાય ને. ટ્રાફિક પણ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આપણે નીકળી ગયા ફાઇનલી. ને ટ્રાફિક જો રોડ ઉપર. હર્ષિલભાઈને તડકો લાગે. તડકો મજબૂત છે, જોઈ શકો છો. ગરમી બહુ છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આવી ગયા જે ડેસ્ટિનેશન તરફ. ત્યાં આપણે એક રિપોર્ટ લેવાનો છે. જે હર્ષિલભાઈના આંખે ને આંખના નંબર હતા. જો આ હોલ છે, સન્મુખાનંદ હોલ છે. આપણે ત્યાં જવાનું છે. તો મળીએ, અંદર જઈને આવીએ પછી મળીએ. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા માટુંગા સ્કૂલ ભણતા. જોઈ શકો છો એરિયો કેટલો ડેવલપ થઈ ગયો છે. બિલ્ડિંગ જોઈ શકો છો. મસ્ત કે ને હે રોડ એવો મસ્ત બની ગયો છે. ને કે આવું હરિયાળી વાળું હોય ને તો મસ્ત રહે એમ. ક્લાઇમેટ સારું રહે. હા, જો મોટા મોટા ઝાડ છે. હા, ને હજી ને આ જો આવી બધી બિલ્ડિંગ છે ને જૂની, એ તૂટવાની છે, ડેવલપમાં જાય. જો આ રીતે. આપણે હર્ષિલભાઈનો રિપોર્ટ લઈ લીધો. ને હજી આ તરફ છે ને BMC ઓફિસ છે. તો BMC ઓફિસમાં થોડુંક કામ છે, તે પણ કરીને આવીએ. તો 1-2 કામ પહેલાં આપણે પેન્ડિંગ હતા એ પતાવી નાખ્યા આજે. પછી શું છે એ બધું તમને ઘરે જઈને કહીશ. હા હર્ષિલભાઈ, ને ગરમી પણ છે. બહાર આવો તો ખબર પડે. ઘર બેઠો તો આપણે ગરમીનો એટલો અહેસાસ ન થાય. બહાર આવો તો ચલો મળીએ. તો ફ્રેન્ડ, એકચ્યુઅલી આજે 1 મે છે ને BMC ઓફિસ બંધ છે. અમને ખબર નથી. તો અચાનક હવે કે ને મારો ધક્કો ફેલ થઈ ગયો. ને એક કામ થયું, એક કામ રહી ગયું. આપણું હર્ષિલભાઈનો રિપોર્ટ લેવાઈ ગયો. ને બીજું કામ હતું એ રહી ગયું. કાલે આવવું પડશે પાછું. જોઈએ તો હર્ષિલભાઈને થોડું ગાર્ડન સાઈડ રાઉન્ડ મરાવીએ. હા, જાય આપણે જીમખાના ગાર્ડન. અહીંયા હર્ષિલભાઈની સ્કૂલ બાજુમાં જ છે. ને ગરમી પણ ખૂબ છે. જો ગોલાવાળો હોય તો હર્ષિલભાઈને ગોલા કરાવીએ. હા,
ને આપણે ક્રિકેટ રમવા પણ આવવાનું છે છોકરાઓને લઈને. હજી ટાઈમ મળતો નથી કે ને કે રાહુલભાઈના લગ્ન પૈતા ને ટાઈમ કામમાં ને એમાં ને વયો ગયો એટલા બિઝી થઈ ગયા કેમ કે કામ પણ એટલું અર્જન્ટ હોય દેશમાં જવાનું અત્યારે બધાને. ગાર્ડનમાં આવ્યા છે ને પપ્પા ને ગોલાવાલા અંકલ વાત કરે છે. જો ગોલાવાલા અંકલ અમારા તો ગોલા બનાવે છે. પપ્પા બોલાવે છે. હા કાલા કટ્ટા લીએ. જેને પણ ખાવું હોય આવી જાજો ઓડિયન્સ. હા જેને પણ ગોલા ખાવા હોય અહીંયા મારી સાથે આવી જાજો. ના ગાર્ડનમાં જો અહીંયા અમે લોકો રમવા આવતા હતા પહેલાં સ્કૂલમાં. અહીંયા છે ને ઓલું આ વાળો ગાર્ડનમાં ફૂટબોલ એ બધું અમને રમાડે ને અમે લોકો અહીંયા સ્કૂલમાં રમે ને તો અમે લોકો અગર મસ્તી કરે ને તો સર આખા ગાર્ડનના 10 રાઉન્ડ અમને ખરાબ. હા એક લાલ ને એક કાલા. તો ફ્રેન્ડ્સ કે ને કે ગાર્ડન તરફ આવ્યા જ કોઈ છે નહીં અહીંયા કેમ કે બપોરના 1 વાગ્યો તો ધૂપ પણ વધારે છે. કોઈ રમવા નથી આવ્યા ને આપણે વિચાર કર્યો કે ગોલા ખાઈ લે તો અંકલ ગોલા બનાવે છે. તો મેં કીધું હવે અહીં સુધી આવ્યા થોડી ધૂપને સહન કરી તો થોડા ગરમીમાં ગોલા ખાવાનું તો બને ને તો દેશમાં ગયો તો દેશમાં તો વધારે જ મજા આવે. જો અંકલ ગોલા બનાવે છે મસ્તીના. અંકલ आप ये जगह पे कितने टाइम से हो? 35 years. जो 35 વર્ષથી અંકલ ગોલા બનાવે છે. આ જગ્યાએ ગોલાનો ભાવ 15-20 રૂપિયાને એવું છે. મને ભાવની તો વાત જ નથી. રમતા હોય એટલે ખાતા હોય મજા આવે. મેં કે બચપનથી અહીંયા આવતા હતા અંકલ પાસે ગોલા ખાતા હતા. આજે એકચ્યુઅલી જોઈએ ને તો તડકો એવો છે ને કે ગાર્ડનમાં કોઈ રમવા નથી આવ્યું ને માટુંગા એરિયામાં હવે ડેવલપમેન્ટ સારું થઈ ગયું. જો આ બિલ્ડિંગ નવી બની જ તમને અહીંયા આવું છે એટલે તમને દેખાડતો જોઈ. આ નવી બિલ્ડિંગ છે. આ એકચ્યુઅલી આ બિલ્ડિંગ છે અર્ચલની સ્કૂલની. ત્યાં સ્કૂલ છે એની બાજુમાં છે ઝાડની બાજુમાં એક રેડ और एक काला खट्टा. હા જો એક આપણે રેડ બનાવીએ લાલ મીઠો ને કાલા કટ્ટા. અંકલ મસ્તીના ગોલા બનાવે બિચારા ખાતા હતા જમતા હતા. મેં કીધું પછી બનાવો તો કે પહેલાં લઈ લ્યો ને તો મેં કીધું જમીને આરામથી અમે બેસત થોડીક વાર એ બાને રેસ્ટ લઈ લે તો વાંધો નહીં. અંકલ જમવાનું જમશે ને અમે ગોલા ખાશે. મળીએ પછી આપણે આગળ ગોલા ખાઈ લઈએ. એટલે ગોલા ખાઈ લીધા બેઠા હતા થોડી વાર. હર્ષિલભાઈને રેસ્ટ લેવાનો હતો રેસ્ટ લીધો. હવે જઈએ ઘરે. આપણું એક કામ તો અધૂરું રહી ગયું. હા ને એક કામ થઈ ગયું. કાલે પાછું જવાનું. હું તો પડીએ જ કેમ કે ઇમ્પોર્ટન્ટ કામ છે આપણું. હવે જાય ઘરે. હર્ષિલભાઈ ગોલા ખાવાની મજા આવી કે નહીં? ઠંડા ગોલા. યોમભાઈને રડતો તો આવું કરતો હતો કા. તો વિડીયોમાં ભાઈના રહો. ઘરે જઈને મળીએ આપણે. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ઘરે આવી ગયા ને થાકી ગયા થોડા ધૂપમાં ને એમાં હતા તો ગોલો ખાધો. કાં હર્ષિલભાઈ ગોલો ખાધો પછી અહીંયા આવીને તમને પણ ગોલો ખરાયો કા? વ્યોમભાઈને મજા આવી કે નહીં? ખટ્ટા મીઠા ગોલા ખા લીયા વ્યોમભાઈને. આપણે ગયા હતા હર્ષિલભાઈની એક રિપોર્ટ લેવાનો હતો. 2 દિવસથી આપણે ગયા હતા. આંખનું ચેકઅપ કરાવ્યું હતું કેમ કે લગાતાર 1 થી 2 વર્ષથી આપણે એ ચશ્મા પહેરતા હતા. તો આગળ રાહુલભાઈના લગ્ન ટાઈમે એના ચશ્મા તૂટી ગયા તો મેં કીધું ચેકઅપ કરાવી લે જરા. ચેકઅપ કરાવીને જ નવા ચશ્મા બનાવીએ. તો હર્ષિલભાઈ આ ઓલ્ડ ચશ્મા પહેરે જ ને બીજું એક ખુશીની વાત એ કે હર્ષિલભાઈનું રિપોર્ટ સાથે એમનું રિઝલ્ટ પણ આવી ગયું. તમને દેખાડું. હર્ષિલભાઈનું આ રિપોર્ટ આવી ગયું છે. રિપોર્ટ કાર્ડ રિઝલ્ટ 25 તારીખે પૂજા ગઈ હતી. હું તો લેવા નહોતો ગયો. હર્ષિલભાઈ આપણા પાસ થઈ ગયા 55% જેવું કંઈક લાવ્યા જ. તો બસ પાસ થઈ ગયા એટલી જ મોટી વાત. રિઝલ્ટમાં હોશિયાર ન હોય તો કોઈ એક્ટિવિટીઝમાં હોશિયાર હોય તો હર્ષિલભાઈ પાસ થઈ ગયા એટલી જ મોટી વસ્તુ છે. કાં હર્ષિલભાઈ? આ ભાઈનો નંબર છે. નંબર બહુ હાર્ડ છે હર્ષિલભાઈને. તો જરા ભાઈને ડાયટ ફોલો કરવાનું કહું. જરા કમેન્ટ કરો આ છોકરાને કે ડાયટ ફોલો કરે કેમ કે ડૉક્ટરે કીધું જ કે ફ્રૂટ ઓલું કહે ને કે સાત્વિક લાઈફસ્ટાઈલ જેવું બીટરૂટ ને ગાજર ને એવું બધું ખાઈને એમ તો અમે ખાઈએ જ પણ કહે ને કે જેવું જોઈએ એવું ખાઈને તો થોડો નંબરમાં ફરક આવી જશે. ને પૂજા બનાવે છે રસોઈ. તો પૂજા શું બનાવ્યો છે? પૂજાએ કંઈક લોટ શેક્યો છે. સરગવાની સિંગુ બનાવો છે. તો પૂજાની રસોઈ ચાલુ છે ને આ બીજું ફાઇનલી
આપણા કબૂતરનું ખાવાનું આવી ગયું છે. પાણી આપણે કબૂતર માટે ત્યાં 2 ડબ્બા રાખ્યા છે. રાહુલભાઈ આઈડિયા આપ્યા છે. તો પાણી થોડું થોડું આપી દે છે. તો હવે તે આપણે નાખવા જશું. ને ફ્રેન્ડ્સ હવે આજનો વિડીયો અહીંયા જ ખતમ કરશું. કા શિવભાઈ સબસ્ક્રાઈબ કરજો. તમારે કંઈ બોલવું જ? લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં કોઈ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.